અમદાવાદમાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા જેવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે શું તૈયારી કરવી, કેવી રીતે સફળ થવું તે અંગે વિઝન એએસઆઈ અમદાવાદ દ્વારા એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં ઓલ ઇન્ડિયા રેન્ક 4 હાંસલ કરનાર માર્ગી શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું, તૈયારી માટે મહત્વપૂર્ણ ટિપ્સ આપી હતી। સેમિનારમાં મોટી સંખ્યામાં યુપીએસસી રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। માર્ગી શાહે પોતાની સફર વિશે વાત કરીને યુપીએસસીના ત્રિપલતા પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે અસરકારક રીતે તૈયારી કરવી તેવી વિસ્તૃત સમજાવ્યું હતું। મારું નામ છે શામાર્ગી ચિરાગ। મેં યુપીએસસી સિવિલ સર્વિસીસ 2024માં 4th રેન્ક મેળવ્યો છે। મેં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બીટેક ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે ઇન ધ યર ઓફ 2020। યુપીએસસી સિવિલ સર્વિસીસમાં આ મારો 5th એટેમ્પ્ટ હતો। મારો 2nd ઇન્ટરવ્યૂ હતો અને 3rd મેઇન્સ હતી। આજે જે સેમિનાર છે વિઝન આઈએએસમાં, એમાં હું કવર કરીશ કે મેં શું સ્ટ્રેટેજી ફોલો કરી હતી ઇન ઓલ ધ 3 સ્ટેજીસ ઓફ પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યૂ। શું ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય છે ડિફરન્ટ સ્ટેજીસના એક્ઝામમાં, એ કવર કરીશ। સાથે સાથે મને 5 અટેમ્પ્ટ લાગ્યા, તો એ 5 અટેમ્પ્ટમાં શું મારું મોટિવેશન રહ્યું, શું મારો ગોલ હતો અને કેમ મેં આટલું પરસિસ્ટ કર્યું, એની પણ થોડીક વાત કરીશ। અને ઇવેન્ચ્યુઅલી જો હું કરી શકું છું કમિંગ ફ્રોમ અ વેરી નોર્મલ બેકગ્રાઉન્ડ, તો આઈ થિંક જે પણ સ્ટુડન્ટ્સ છે જેમનામાં એટલું પરસિસ્ટન્સ છે અને પેશન્સ છે, એ બધા કરી શકે છે। એ જ મેસેજ હું બધાને આપવા માંગીશ। બધાની સાથે હું પહેલા તો મારી રિસોર્સ લિસ્ટ શેર કરીશ અને પછી એ જ મેસેજ આપવા માંગીશ કે એ જો પણ કોઈ બીજા રિસોર્સિસ ફોલો કરે છે તો બસ એનું રિવિઝન મલ્ટિપલ ટાઈમ્સ કરે, રાધર દેન મલ્ટિપલ સોર્સિસને એક જ વાર રિવાઇઝ કરી શકે, કારણ કે એ વસ્તુ મેમરાઇઝ કરશે અને જ્યારે એમની અંદર ઉતરી જશે ત્યારે એ સેમ વસ્તુ એક્ઝામમાં એક્સપ્રેસ કરી શકશે। સો ઇન્ટરવ્યૂ સ્ટેજ કમ્સ વેરી લેટ ઇન ધ પ્રોસેસ, બટ વન્સ ઇટ કમ્સ સ્ટ્રેટેજી પૂરી રીતે ચેન્જ થઈ જાય છે, કારણ કે ઇન્ટરવ્યૂમાં પોતાના સ્ટ્રક્ચર્સને, પોતાના આન્સર્સને સ્ટ્રક્ચર કરવા પડે છે અને એ આર્ટિક્યુલેશન ડેવલપ કરવું પડે છે અને વાતો કરવાની જનરલી આદત પ્રિલિમ્સ અને મેઇન્સ વખતે છૂટી જાય છે। તો પર્સનાલિટીને ગ્રૂમ કરવા માટે અને બીજા સાથે ઇન્ટરેક્ટ કરીને એ વસ્તુ એ સ્ટેજ પર તમે કલ્ટિવેટ કરી શકો છો। મારું નામ આકાશ ચેતરિયા છે અને હું અહીંયા વિઝન આઈએસ અમદાવાદ બ્રાન્ચમાં સેન્ટર હેડ છું। છેલ્લા 8 વર્ષથી હું વિઝન આઈએસ સાથે સંકળાયેલો છું। આની પહેલાં હું પુણે વિઝન આઈએસમાં હતો અને પછી અહીંયા અમદાવાદ વિઝન આઈએસ સેન્ટર જ્યારે આપણે એસ્ટાબ્લિશ કરવાનું હતું તો ત્યારથી હું અહીંયા ટ્રાન્સફર થઈને આવ્યો છું। આજે વિઝન આઈએસમાં શેનું સેમિનાર આજે વિઝન આઈએસમાં આપણે જે ઓલ ઇન્ડિયા રેન્ક 4 જે છે માર્ગી શાહ, યુપીએસસી સીએસસી ટોપર છે। સીએસસી મીન્સ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન। તો એ 2024ની જે એક્ઝામ હતી પ્રોસેસ, એમાં 4થો રેન્ક આવી છે ઓલ ઇન્ડિયા। તો એનો એક ઓપન સેમિનાર આપણે રાખ્યો છે અને ટોટલી નોલેજના પર્પઝને લઈને આપણે સેમિનાર અહીંયા આયોજન કરેલું છે, ફક્ત એ માટે કે સ્ટુડન્ટ્સને ગાઈડન્સ મળે, સ્ટુડન્ટ્સને આપણે મેન્ટોરિંગ કરી શકીએ, એમને આપણે ગાઈડ કરી શકીએ એ માટે કે ભાઈ યુપીએસસી સિવિલ સર્વિસ શું છે, એની માટે તૈયારી કઈ રીતે કરવાની હોય અને એની માટે કઈ રીતે આપણે સ્ટ્રેટેજીસ અને એ બધું ઇમ્પ્લિમેન્ટ કરીને આપણે બ્યુરોક્રેસીમાં સિવિલ સર્વન્ટ બની શકીએ, આ સોસાયટીને સર્વ કરી શકીએ। આપણે વિઝન આઈએસની એકચ્યુઅલી ઇન્ડિયામાં 12 થી 13 સેન્ટર્સ છે। દરેક સ્ટેટમાં નોર્મલી એક સેન્ટર રાખ્યું છે અત્યારે। દિલ્હી આપણી હેડ ઓફિસ છે અને 2008થી આપણે વિઝન આઈએસ મેઇનલી સ્ટાર્ટ કરવામાં આવેલું। બેસિક એનો જે મેઇન પ્રોગ્રામ હતો ટેસ્ટ સિરીઝ, ઓલ ઇન્ડિયા ટેસ્ટ સિરીઝ, જે આજની તારીખે વિઝન આઈએસનું નંબર 1 છે ઇન્ડિયામાં અને મટીરિયલની દ્રષ્ટિએ પણ વિઝન આઈએસ બેસ્ટ છે યુપીએસસીમાં। અને 2008થી પછી ધીરે ધીરે આપણે ક્લાસરૂમ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા અને એનો મેઇન પર્પઝ એ જ છે કે આપણે એક ગાઈડન્સ પ્રોવાઈડ કરી શકીએ કઈ રીતે યુપીએસસીની પરીક્ષા સરળમાં સરળ તરીકાથી આપણે પાસ કરી શકીએ। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।